તો મિત્રો તમને અહીં એક મસ્ત વ્યૂ બતાવવા માટે ઊભો રહ્યો છું અને જુઓ આવે છે જુઓ કેદારનાથ છે હવે 143 કિલોમીટર બદ્રીનાથ જો સામે એરક્રાફ્ટિંગ થઈ રહ્યું આ છે માં ગંગા. તો મિત્રો આપણે આવી ગયા છે ઋષિકેશ અને તમને બતાવું કે આ છે ઉત્તરાખંડના ડુંગરો. મિત્રો ફાઇનલી આપણે હરિદ્વારથી નીકળી ગયા છીએ અને પુલ ઉપર હું ઊભો છું અને અહીંનો નજારો બતાવતો જાઉં તમને કે આ માં ગંગાના દર્શન કરાવું. જો કેટલો સુંદર અને સરસ વ્યૂ આવે છે. અને સામે પાણી આવી રહ્યું છે ફૂલ વેગમાં. અને આ બાજુ આપણે ઋષિકેશ તરફ જવાનું છે તો ચાલો ફટાફટ જઈએ. મિત્રો આ આપણે સવારની પહેલી ચા છે અને આપણે જઈ રહ્યા છીએ ઋષિકેશ. અહીંથી લગભગ 17 કિલોમીટર જેવું બાકી છે. અને બીજું કે આપણે રૂમ નહોતી મળી એટલે કે રેલવે સ્ટેશન છે ત્યાં શાંતિથી સૂઈ ગયા હતા. થોડી તકલીફ તો હતી, થોડું રિસ્ક પણ હતું, તેમ છતાં ત્યાં શાંતિથી સૂઈ ગયા હતા અને ચા પી અને ફટાફટ આગળ વધીશું. અને રેલવે સ્ટેશન સુવાનું મેન કારણ એ હતું કે આપણે કોશિશ કરી જે આશ્રમો અને બધી જગ્યાએ તપાસ કરી રૂમ માટે, પરંતુ એકલો જે માણસ હોય તેને રૂમ નથી મળતી તો એકલાને આ બધી તકલીફો વેઠવી પડે છે. તો આપણે ચલો ધીરે ધીરે આગળ વધીએ. તો ફાઇનલી આપણે ચા પી લીધી છે એટલે કે હવે થોડું સારું લાગે છે, મતલબ આમ જાગી ગયા હોય તેવું લાગે છે. ગુડ મોર્નિંગ. અને અહીં જુઓ દહેરાદૂન છે, ઝૂમ કરીને બતાવું. દહેરાદૂન 40 કિલોમીટર, ઋષિકેશ 22 કિલોમીટર અને બદ્રીનાથ છે 308 કિલોમીટર. દેખાય છે? તો સૌથી પહેલાં આપણે જઈશું ઋષિકેશ અને ત્યાર પછી નક્કી કરીશું કે આપણે ક્યાં જવું. મિત્રો જંગલ એરિયા ચાલુ થઈ ગયો છે અને ઋષિકેશ છે 14 કિલોમીટર. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઋષિકેશ અને તમને બતાવું કે આ છે ઉત્તરાખંડના ડુંગરો. અને બીજું કે તમને આ બતાવું તે નજારો છે ઋષિકેશનો. તો ગંગા અને આજુબાજુ નાના મોટા મંદિરો તથા ધર્મશાળાઓ પણ આવેલી છે અને આવી રીતનું દ્રશ્ય છે. તો ચાલો મિત્રો આપણે ધીરે ધીરે આગળ વધીશું. અને બીજી વાત કરું તો આપણે થોડી વસ્તુઓ કેરી કરવાની જરૂર છે. એક તો આપણી પાસે પ્લાસ્ટિકની જે પન્ની હોવી જોઈએ એ નથી, અને બીજું કે પેટ્રોલ તથા આપણે પેટ્રોલ પણ કેરી કરવું પડશે. પેટ્રોલની એકાદ બોટલ પણ લેવી પડશે કારણ કે પેટ્રોલ પંપ ના મળે ત્યારે તે કામ આવી શકે. મિત્રો જ્યારે આપણે ઋષિકેશથી થોડા આગળ આવીએ ત્યારે અહીં જુઓ કે એરક્રાફ્ટ થાય છે. અહીં કેટલીક સુવિધાઓ બતાવું. એક કેમ્પિંગ છે, એરક્રાફ્ટિંગ છે અને રિવર સ્વિમિંગ, વિલેજ હેક અને આવી બધી સુવિધાઓ છે અહીંયા. અને આ છે એરક્રાફ્ટિંગ માટે. બીજું કે અહીંથી થાય છે, નજીકમાં જ ઓફિસ આવેલી છે. અને જો આ રીતનો નજારો છે. જો સામે એરક્રાફ્ટિંગ થઈ રહ્યું છે અને બધા એક સાથે નીકળ્યા છે એટલે આ જે દ્રશ્ય દેખાય તે ખૂબ જ જોવાલાયક છે. પહાડી એરિયા છે તે ચાલુ થઈ ગયો છે અને એટલા ઊંચા પહાડ છે કે કોઈ વાત જ ના પૂછો. અને બીજી વાત કરું તો અહીંનું વાતાવરણ ઠંડુ છે, ગરમી પણ લાગે છે, બધું મિક્સ વાતાવરણ છે. અને મોસમ ક્યારે બદલાઈ જાય તેનું કોઈ નક્કી નથી.
તમે રસ્તો કેવો છે રસ્તાની મજા લ્યો અને આપણે ટ્રાવેલિંગ ચાલુ જ રાખીશું. મિત્રો આપણે પહેલી વખત આવ્યા છે એટલે થોડો ડર લાગે છે, કારણ કે આવા જે મોટા મોટા પહાડ છે તે પ્રથમ વાર જોઈએ છે. ગુજરાતની અંદર છે પરંતુ આટલા બધા મોટા નથી. અને આખું જે ઉત્તરાખંડ છે મોટે ભાગે પહાડી એરિયા છે. ફક્ત હરિદ્વાર છોડીને બધી જગ્યાએ પહાડવાળો વિસ્તાર છે. અને આપણે એક્ટિવા લઈને આવ્યા એ બહુ સારું કર્યું, કારણ કે બાઇકથી કદાચ ટ્રાવેલિંગ કરવું મુશ્કેલ પડી જાય. મતલબ આપણા જોડે 110 cc બાઇક છે પરંતુ તે આવા ઢાળ ચડવામાં દબાઈ જાય છે, તો આવો પ્રશ્ન છે. અને માં ગંગા નીચે વહે છે અને આપણે એના કિનારે કિનારે જતા હોય એવું લાગે છે, કારણ કે આ નદી બાજુમાં વહે છે અને આપણે જઈએ છીએ. તો ચાલો આગળ વધતા જ રહીએ ધીરે ધીરે, અને સેફથી ચાલવું વધારે જરૂરી છે. બહુ ઉતાવળ ના કરવી જોઈએ, કારણ કે ઉતાવળ કરવી પોતાના માટે નુકસાનકારક છે. તો બાકી રસ્તા આ પ્રકારે જોવા મળે છે. લેન્ડસ્લાઇડ પણ થઈ શકે અથવા તો પથ્થર પણ નીચે પડી શકે, તો આવું જોખમ પણ છે સાથે સાથે. મિત્રો બોર્ડ તો ભાગ્યે જ જોવા મળે છે અહીં રસ્તાની અંદર, અને હાલ બોર્ડ છે તેમાં તમે જોઈ લેજો. ગૌરીકુંડ કેદારનાથ 178 કિલોમીટર છે, બદ્રીનાથ 263 કિલોમીટર બતાવે છે. તો ખબર નહીં કેટલા સુધી જવાય, આજે ટ્રાવેલિંગ કેટલા સુધી જવાય કંઈ નક્કી નથી. પહેલાં તમને બારીમાંથી નજારો બતાવું. આ છે ઉત્તરાખંડનો નજારો, અને આપણે હોટલની અંદર રોકાયા છે. તો ભોજન માટે ઓર્ડર કરી દીધો છે, આવે એટલે જમી લઈએ અને ત્યાર પછી કન્ટિન્યુ ચાલુ રાખીએ. ફાઇનલી આપણે જમવાનું આવી ગયું છે, તો જમી લઈએ અને પછી આગળ વધીશું. મિત્રો જમવાની અંદર અહીં લીલી ચટણી છે, ડુંગળી છે, રોટી આવી છે અને આ બધું કંઈક અલગ અલગ છે. આમાં લગભગ ચણાનું શાક છે અને આ પણ એક કંઈક શાક છે અને આ દાળ છે. તો ચાલો. તો મિત્રો આપણે જમીને ફાઇનલ આગળ વધી રહ્યા છીએ, અને રસ્તાની અંદર મેં જે ભાઈ જોડે બેઠો તેના પાસે માહિતી પૂછી. તો ઉત્તરાખંડની અંદર આ જે બધો જ વિસ્તાર છે તે આ રીતે ડુંગરાળ જ આવેલો છે. અને બીજી વાત કરું તો ડુંગર એટલા બધા ઊંચા છે કે વાત જ નથી થાય એવી, કારણ કે લાઈફની અંદર પહેલી વાર આપણે આવા મોટા મોટા ડુંગર જોયા છે. બીજું કે અહીંથી કેદારનાથ લગભગ 170 કિલોમીટર બાકી છે, અને આપણે કન્ટિન્યુ જર્ની છે એ ચાલુ જ રાખી છે. કેટલે રોકાઈએ એનું કોઈ નક્કી નથી. અને બીજું કે અહીં ડુંગરો ઉપર પણ મકાન આવેલા છે, નાના નાના ગામડાઓ પણ આવેલા છે, અને ઘણા બધા આપણને સવાલો થતા હોય છે કે આ લોકો કઈ રીતે જીવન જીવતા હોય છે, પરંતુ આ લોકો સારી રીતે જ જીવન જીવે છે. એકદમ સાદું સીધું સાદું સરળ જીવન જીવે છે. જુઓ ઉપર અને ગામડાઓ છે તે દેખાશે.
મિત્રો હાલ ચારધામ યાત્રા તો ચાલુ છે, સાથે સાથે અહીં અત્યારે એક સ્થળ છે જે શીખ ધર્મનું આવે છે, તો ત્યાં પણ યાત્રા ચાલુ થઈ ગઈ છે, તો જેના લીધે ટ્રાફિક થોડી વધારે રહે છે. અને મિત્રો હાલ વાગી ગયા છે 2 અને આવા નાના નાના ગામડાઓ જ અહીં આવે છે. જો કેદારનાથ છે હવે 143 કિલોમીટર, બદ્રીનાથ 227. તો અહીંયા મિત્રો 2 નદીઓનો સંગમ થાય છે. કેટલી સરસ જગ્યા છે. જો નીચે દેખાય તો આ એક નદી છે અને બીજું આ એક નદી આવે છે. એક તો આમાંથી ગંગા નદી છે અને બીજી કઈ છે મને નથી ખબર, પરંતુ આ સંગમ તીર્થ છે. અને જુઓ ત્યાં પણ લોકો નાહવા માટે આવેલા છે. થોડું ઝૂમ કરીને બતાવું તો આ સુંદર નજારો છે. અને આપણે આ બાજુ આ રસ્તેથી જવાનું છે કેદારનાથ તરફ. અહીં રહીને તમને કમ્પ્લેટ દેખાશે નદીનો વ્યૂ. આવી રીતે નદી વહેતી જાય છે અને બંને બાજુ ડુંગરો આવેલા છે. તો આવી પ્રકારે વ્યૂ છે. તો મિત્રો તમને અહીં એક મસ્ત વ્યૂ બતાવવા માટે ઊભો રહ્યો છું અને જુઓ સરસ એવો સુંદર નજારો આવે છે. અને બીજું કે અહીં જે પાણી જેવી રીતે જાય છે તેમ કદાચ આપણે ચોમાસાની ઋતુમાં જ જતું હોય છે. જુઓ કેટલું પાણી વહી રહ્યું છે. મિત્રો અહીંનો જે નજારો છે તે કંઈક અલગ જ છે. અને જુઓ તો મિત્રો ફાઇનલી આપણને રોકાવા માટે જગ્યા મળી ગઈ છે અને કઈ જગ્યા છે તે તમને બતાવું. પવન થોડો વધારે છે એટલે અવાજ કમ્પ્લીટ આવતો નહીં હોય. જુઓ આ છે સરસ જગ્યા નદી કિનારે અને આ આવેલું છે મંદિર. મંદિરની નજીકમાં જ મતલબ આ જે નદી છે નદીની નજીકમાં મંદિર આવેલું છે અને ત્યાં આપણે ફાઇનલી રોકાઈ ગયા છીએ. અને ભાઈએ આપણને ચા પણ પીવડાવી. જો આ ચા છે.